વિક્રમ સંવત 2080 અષાઢ સુદ 30 તારીખ 8/7/2024 સોમવાર. વાલા ભક્તો, ગઈકાલે સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા એવં રથયાત્રા સમિતિ ધાંગધ્રા એના આયોજન નીચે ભવ્યથી રથયાત્રા ધાંગધ્રાની નગર બજારોમાં, રાજ બજારોમાં ધામધૂમથી નીકળી હતી. હજારો લોકોએ દર્શનનો લાભ લઈ અને જીવન ધન્ય બનાવ્યા. તે રથયાત્રાની પૂર્વ તૈયારી કરવા માટે જે સંતોએ, ભક્તો સ્થળ સ્વામી હોય, અમૃત સ્વામી હોય, આ વગેરે વગેરે બધા સંતો, નિત્યપ્રકાશ સ્વામી, ધર્મનંદર સ્વામી, પછી મુક્ત સ્વામી, અક્ષર સ્વામી, પાર્ષદો, વિદ્યાર્થીઓ, હરિભક્તો ખૂબ મહેનત કરી, રાત્રિ દિવસ ઉજાગરા કરી અને રથયાત્રાની લોકોના હૈયા ઠરે એવી તૈયારી કરી. મહારાજના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. આ બધા ઉત્સવ પ્રસંગોમાં ઘણી બધી મહેનત કરી અને ઉત્સવ પ્રસંગો લોકોના હૃદય સુધી પહોંચાડીને લોકોના હૃદયમાં પરમાત્મા પ્રત્યેની ભક્તિ જગાડવા માટેની સેવા. એક ભારતીય પવિત્ર સંસ્કૃતિ, આપણે હિન્દુ સંસ્કૃતિને, આપણા ભારતીય હિન્દુ ધર્મના જે કંઈ નાના મોટા ઉત્સવો, એ ઉત્સવો પ્રત્યે હજારો લોકોની શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ થાય ને જાગે, એના માટે રાત દિવસ ઘણી બધી મહેનત કરી અને એક આપણી ભારતીય ઉત્સવની પરંપરાનું દર્શન કરાવવા માટે બહુ મહામોટું યોગદાન અને તપસ્યા કહેવાય. તો આપણે સૌ કોઈ પરમાત્માને પ્રાર્થના કરીએ, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, ભગવાન જગન્નાથજીના ચરણમાં, ભગવાન રામજી, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોળાનાથના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે આ બધા સંતો, પાર્ષદો, સાધકો, વિદ્યાર્થીઓ, હરિભક્તો, એમને મહારાજ શરીરની તંદુરસ્તી સારી આપે, ઉત્સવ પ્રસંગ કરવા માટેની શ્રદ્ધા છે એથી વધુ ને વધુ શ્રદ્ધા પરમાત્મા પ્રેરે. આવી મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે તે સમગ્ર સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો અને વિદ્યાર્થીઓના મસ્તક ઉપર બે હાથ મૂકી અને બાથમાં ભેટીને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ. વાલા ભક્તો, આ બધા ઉત્સવના માધ્યમથી આપણે સૌ કોઈ તે પવિત્ર સંદેશો લેવાનો છે કે આ જગતમાં જે કંઈ આપણી નજર સામે સૃષ્ટિ દેખાઈ રહી છે આપણને, તે એક પ્રકારનો ઉત્સવ છે. જો આપણને એમાંથી મેળવતા અને લેતા આવડે તો પરમાત્માએ રચેલી આ સૃષ્ટિની અનેકવિધ કૃતિઓ, એમાંથી ઘણું બધું જ સારું એવું આપણને પ્રાપ્ત થાય. આવું ભગવાને એમાં ઘણું દૈવ પ્રકાશ, ચેતનાઓ, આ વગેરે વગેરે પ્રભુએ પોતાના યોગબળથી બધું એમાં પ્રેર્યું છે. દર્શન કરવાની રીતે જો આપણે દર્શન કરીએ તો ઘણું બધું મળે.
ગઈકાલની આ રથયાત્રા એટલી બધી ભવ્ય હતી. હજારો લોકોના હૃદયમાં પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા કોઈ સુષુપ્તિ અવસ્થામાં કદાચ હોય તો જાગૃત અવસ્થામાં આવે, કોઈની શ્રદ્ધા સુષુપ્તિ અવસ્થામાં પડી હોય તો જાગૃત અવસ્થામાં શ્રદ્ધા આવે અને પોતપોતાના ઈષ્ટદેવ પ્રત્યે વધુ ને વધુ એને પ્રીતિ બંધાય, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે વધુ ને વધુ નિષ્ઠા દૃઢ થાય, ભક્તિ જાગે, પ્રેમ જાગે. ભારત દેશની સમગ્ર સંપત્તિનું મૂલ્ય સાચા અર્થમાં એને સમજાય. ભગવાને દયા કરીને મનુષ્યનો દેહ જે અર્થે આપ્યો છે તે ભક્તિનું મૂલ્ય સમજાય, ધર્મનું, જ્ઞાનનું, વૈરાગ્યનું મૂલ્ય સમજાય. એ બધા મૂલ્યો સમજવા માટે ભગવાને પરમહંસો જે આપણને આપ્યા સંતો, એ સંતોનું મૂલ્ય સમજાય અને સંતોનું અને ભગવાનનું મૂલ્ય સમજનાર ભગવાનના ભક્ત હોય તેનું પણ આપણે મૂલ્ય સમજાય. એના માટે પરમાત્માએ આપણને આ સર્વાંગી સર્વશ્રેષ્ઠ બધા યોગ આપ્યા છે. એમાં માણસે સંત સમાગમ કરીને સારો વિચાર પ્રાપ્ત કરવો જોઈએ અને હંમેશા આપણું જીવન, આપણી શક્તિ, આપણી કળા કૌશલ્યતા, આપણી સંપત્તિ, આપણી સમૃદ્ધિ, પદાર્થ, ઘર, વખરી વગેરે વગેરે ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે ને જરૂરિયાત વર્ગના અર્થે જ્યારે ઉપયોગ આવે ત્યારે આપણું જીવન ખરેખર સાર્થક થયું કહેવાય. ગઈકાલના યજમાનો, મામેરાના યજમાનો હસમુખભાઈ, કાંતિભાઈ અને જયેશભાઈ, એ પણ ખરેખર ધન્ય ભાગ્યશાળી કહેવાય કે તેમને ત્યાં ભગવાન જગન્નાથજી પધાર્યા પ્રભુનું યજન પૂજન કરવા માટેનો સારા એ પરિવારને, એમના બધા જે કંઈ નાના મોટા બહેનો હોય, નાના મોટા દીકરા દીકરીઓ હોય, વડીલો હોય, સગા સંબંધીઓ હોય, એ બધાને ખૂબ ભાવથી પૂજન કરવા માટેનો અવસર મળ્યો. એના કારણમાં એમની ઉદારતા અને ધન સંપત્તિ આ ઉત્સવમાં વાપરીને એ કારણ બન્યું. પૈસો તો લોકો પાસે ઘણા પાસે હોય, કળા કૌશલ્યતા અને શક્તિ પણ ઘણા પાસે હોય છે, પણ ભગવાનને અર્થે વાપરવી, ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના ભક્તોને રાજી કરવા માટે ને એનો રાજીપો કમાવા માટે એનો ઉપયોગ કરવો, એ ભક્તિનો, શ્રદ્ધાનો, સમર્પણનો વિષય છે. માણસ તો જ કરી શકે. નહીં કળા કૌશલ્ય હતા તો પરમાત્માએ ઘણાને આપી હોય છે જગતને રીઝવવા માટે. આ લોકોને પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે માણસ કળા કૌશલ્યતાનો ઉપયોગ બુદ્ધિનો બહુ કરતો હોય છે. ઘણા જો રાજનીતિનું જ્ઞાન આપ્યું હોય તો એ રાજનીતિના જ્ઞાનનો ઉપયોગ સમાજને પોષણ કરવાના બદલે, દેશનો વિકાસ કરવાના બદલે, દેશની અને સમાજની ને સંતોની ને ધર્મની જે કંઈ ઉર્જાઓ છે, ભાવનાઓ છે, એને ડેમેજ કરવા ઉપયોગ કરતા હોય છે લોકો. અને ઘણા બધા રાજનીતિનું જ્ઞાન પરમાત્માએ આપ્યું હોય તો એ વિકાસ માટે ઉપયોગ કરતા હોય છે. બે પ્રકારના માણસ આ ધરતી ઉપર હોય છે. એક વિનાશ કરનારા માણસો હોય છે
અને એક વિકાસ કરનારા હોય છે. આ આદિ અનાદિથી બધું ચાલ્યું આવે છે. પૃથ્વી હશે ત્યાં સુધી હશે એમ રહેવાનું. પરંતુ ભગવાને આપણને યોગ આપ્યા છે તો આપણે સતત ને સતત પુરુષાર્થ કર્યા કરવાનો. લોકોના હૃદયમાં સારી એવી શ્રદ્ધા જાગે, પરમાત્મા તરફ એની ગતિ થાય તો સારો એ સમાજ એ તરફ ગતિ કરતો હોય તે પરમાત્માને પામી જાય, જન્મ મરણથી મુક્ત થાય. અને એમાં આપણી જે કંઈ ભાવનાઓ આપણે જોડી હોય કે અર્પણ કરી હોય તો એનું પણ આપણને ઘણું બધું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાનનો રાજીપો અઢળક ને અઢળક પ્રાપ્ત થાય છે. માટે ભગવાને જ્યારે આપણને આપી છે શક્તિ તો એ આત્મકલ્યાણના માર્ગે વાવરવી, વિકાસના માર્ગે વાવરવી, સેવાના માર્ગે વાવરવી. પરંતુ કોઈનું અનિષ્ટ થાય, દેશનું અનિષ્ટ થાય, કોઈ લોકો દુઃખી થાય, હેરાન થાય, પરેશાન થાય, એના માટે આપણી કોઈ પણ પ્રકારની શક્તિનો ઉપયોગ સ્વપ્નમાં પણ કરવો નહીં. પ્રભુને રાજી કરવા માટે કરવો. માણસની એક સ્વાભાવિક પ્રકૃતિ છે. દુઃખી છે ને માણસ શા માટે થાય છે? તો એટલા માટે થાય છે કે મને પોતાને એકને જ બધું મળવું જોઈએ. બધામાં માન સન્માનથી, પ્રતિષ્ઠાથી માની અને પદાર્થ અને હક ને બીજું ને ત્રીજું ને અધિકાર ને બધું આવી જાય. એમાં બધું મને એકને જ મળવું જોઈએ એમ. અને સતત છેલ્લા શ્વાસ સુધી મરી જાઉં ત્યાં સુધી મને મળતું રહેવું જોઈએ. અને મળેલું ટકી રહેવું જોઈએ, બીજાને ના મળવું જોઈએ. બીજાને મળ્યું હોય તો એનું છૂટવીને મારી પાસે આવી જવું જોઈએ. આવી માણસની વિચારધારા, બધી ઈરાદો એ જીવને દુઃખી કરે છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ, અનેક પ્રકારના દુઃખો એને આવી વૃત્તિ આમંત્રણ આપતી હોય છે. માણસ એનાથી દુઃખી થાય. આપણા ગ્રંથોમાં આપણા પરમહંસોએ અને ઋષિઓએ, લેખકોએ અને કવિઓએ આ સંદર્ભે બહુ લખ્યું છે. કંસને મનમાં એમ હતું કે હું એકલો જ હોવો જોઈએ, મારું શાસન હોવું જોઈએ, મારા શાસન નીચે જ બધા રહેવા જોઈએ. આ શાસનનો અધિકારી હું એક જ છું. કોઈના હાથમાં આ મથુરાનું શાસન ના હોવું જોઈએ. લોકો બધા મને જ અનુસરે, બીજા કોઈને અનુસરે નહીં. હિરણ્યકશિપુ, હિરણાક્ષ, આ બધી દાનવ વૃત્તિએ આ ધરતી ઉપર એ જ હાક જમાવી. એને કોઈ ઋષિ મુનિઓ, તપસ્વીઓ, બ્રહ્મદેવો યજ્ઞો કરતા તો પણ આ લોકો એવું કહેતા કે યજ્ઞ અમારા નામ ન કરો. જે તે યજ્ઞના અધિષ્ઠાતાના નામે, જે તે યજ્ઞના બધા જે કંઈ પૂરક હોય એ દેવતાઓના નામે અમારો યજ્ઞ નહીં, અમારા નામે યજ્ઞ કરો. બધી સમૃદ્ધિ અમને મળવી જોઈએ, બધી સમૃદ્ધિ અમારા હાથમાં રહેવી જોઈએ. આવા બદ ઈરાદાથી જીવન જીવતા બધા દુઃખી થયા.
એના હાથમાં કશું જ ના રહ્યું અંતે. માટે આપણે વિચારીએ ભગવાનના ભક્ત છીએ તો હું કહું એમ જ થવું જોઈએ. મારી જ મરજીમાં તમે બધા રહો, મારા માટે તમે જીવન જીવો, મારા માટે તમે ખાઓ પીવો અને વ્યવહાર કરો, ધન સંપત્તિ કમાઓ, વાવરો. મારા સિવાય બીજા કોઈને આવું પદ મળવું ન જોઈએ, અધિકાર ન મળવો જોઈએ, બીજામાં કોઈ આવી કોઈનામાં કળા ન હોવી જોઈએ, આવડત ન હોવી જોઈએ. મને જ માન મળવું જોઈએ, મને જ પ્રતિષ્ઠા મળવી જોઈએ. બીજા કોઈને મારા જેવું માન કે સન્માન ના મળવું જોઈએ, ના થવું જોઈએ. આવા બધા વિચારોથી માણસ દુઃખી થાય છે. તે પરમાત્માની ભક્તિ કરી શકતો નથી. અંતર્મુખ વૃત્તિ કરી શ્રી હરિજી મહારાજને જોઈ શકતો નથી. પોતાના આત્માનું નિજ દર્શન કરી શકતો નથી. પોતાને માને છે જ્ઞાની, પણ ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 20મા વચનામૃતમાં એને અજ્ઞાની કીધો છે, મૂર્ખ કીધો છે, ગેલામાં ગેલો કીધો અને નીચમાં નીચ કીધો. એને નીચમાં નીચ એટલે શું ખબર? હલકામાં હલકો. એની વૃત્તિ સાવ હલકામાં હલકી હોય. મહારાજે ધીમા કહ્યું છે, પોતાના સ્વરૂપને પોતે જોતો નથી એ આવો છે, અને પોતાના સ્વરૂપને ના જોઈ શકતો હોય એ બીજાની ભાવના, બીજાની ભક્તિ, બીજાનું જીવન, બીજાના જીવનની પવિત્રતા, બીજાના જીવનનું સત્ય, એને તો એ કેમ સમજી શકે, જોઈ શકે? પોતાનું નથી જોઈ શકતો તે બીજાનું ન જોઈ શકે. પોતાનું હિત નથી ઈચ્છી શકતો તે બીજાનું હિત કેમ ઈચ્છે? ભગવાન સ્વામિનારાયણે આપણને આવા બધા ઘણા બધા સદવિચારો સત્સંગ વિચરણના માધ્યમે, સંતો ભક્તોના યોગના માધ્યમે ઘણા બધા વિચારો આપ્યા છે. એ વિચારો આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ, પરિપક્વ કરીએ. આવો અવસર ફરીને પછી નહીં મળે. મેં કહ્યું તું ગઈકાલે, વારંવાર કહું છું, બધા ગ્રંથો પણ કહે છે, આપણા ભારતીય મહાપુરુષો બધા કહે છે કે દેહ તો મળશે વારંવાર, પણ આવો યોગ નહીં મળે પ્રભુને પામી જવાનો, પરમાત્માને રાજી કરવાનો, જન્મ મરણથી મુક્ત થવાનો, આત્યંતિક કલ્યાણનો યોગ વારંવાર પછી નહીં મળે. આ વખતે અવસર છે. તો શાણા પુરુષ હોય તે સમજી જાય કે આ વખતે અવસર મળ્યો છે, તો આ વખતે આપણે કામ બધું સાધી લઈએ. સંતોએ ગાયું ને, આરે ચોગડિયું અમૃત લાભનું, વારે વારે નહીં મળનારું સત્સંગ કીજીએ. સત્સંગ કરી લો. મન કર્મ વચને સંતનો સમાગમ કરી આપણી જે ખામીઓ હોય તે બધી દૂર કરીએ, સ્વભાવ ટાળીએ, ભગવાનની ભક્તિ કરીએ. બહુ સરળ, સીધું, સાદું, નિરાળું જીવન જીવીએ. કોઈને દુઃખી ન કરીએ, કોઈનું સુખ જોઈને આપણે પીડા ન પામીએ. ઘણી બધી પ્રકૃતિઓ બીજાનું દુઃખ સુખ જોઈને, બીજાનો ઉત્કૃષ્ટ જોઈને બહુ દુઃખી થતા હોય છે. એનો ઉત્કૃષ્ટ થતો હોય ત્યારે એના ઉત્કૃષ્ટમાં ને એના કાર્યમાં
બને એટલો પ્રયત્ન કરે વિઘ્ન કરવા માટે, પરંતુ જેના બેડા પરમાત્મા છે ને પરમાત્મા જે કામ કરાવી રહ્યા છે ને પરમાત્માની ઈચ્છાથી જે પુરુષો કામ કરી રહ્યા હોય, ભક્તિ કરી રહ્યા હોય, એને કોઈ અટકાવી ન શકે, એનો કોઈ નાશ ન કરી શકે, વિઘ્ન ચોક્કસ કરી શકે. એની પ્રકૃતિ પ્રમાણે વિઘ્ન ચોક્કસ કરી શકે, પણ એનો નાશ કોઈ ન કરી શકે. હજુ સુધી કોઈ કરી શક્યા નથી. વિઘ્ન કર્યા બધાએ. નરસિંહ મહેતા જૂનાગઢમાં ભક્તિ કરતા, એનાથી જૂનાગઢનો સમાજ ખૂબ સમૃદ્ધ ને સુખી હતો. તો એની ભક્તિમાં વિઘ્ન બહુ કર્યા લોકોએ કરનારા બધાએ, પણ એ ભક્તિને કોઈ નાશ ન કરી શક્યું, એની સાધુતાને કોઈ નાશ ન કરી શક્યું. મીરાબાઈ, આપણા 500 પરમહંસો જુઓ, એવા તો ઘણા બધા ભક્તો થઈ ગયા. તો વિઘ્ન ચોક્કસ કરનારે વિઘ્ન કર્યા, પણ એના સત્યને, એની ભક્તિને, એનામાં રહેલા દયા, પ્રેમ, સ્નેહ, કરુણા, આ ગુણને કોઈ નષ્ટ ન કરી શક્યું. 5 પાંડવોને જો નષ્ટ કરવા માટે, દુઃખી કરવા માટે દુર્યોધનાદિક એની ચંડાળ ચોકડીએ ખૂબ જ પ્રયત્નો કર્યા, તો વિઘ્ન ચોક્કસ કર્યા. કે 5 પાંડવોને 12 વર્ષ સુધી વલ્કલ વસ્ત્ર પહેરીને વનમાં જવું પડ્યું. 13મો વર્ષ ગુપ્ત રહેવું પડ્યું. એની પાસે કોઈ સત્તા સંપત્તિ નહીં, જંગલમાં રહેવાનું, ઝૂંપડામાં રહેવાનું. એમાંય પાછા માં કુંતા, વૃદ્ધ ઉંમર, વિધવા, પતિ સુખ ગુમાવેલું, આવી બધી કંઈક બધી ઉપાધિઓ. પણ એ સંસ્કારને કોઈ નાશ ન કરી શક્યું, સાધુતાને કોઈ નાશ ન કરી શક્યું, એ ભક્તિને કોઈ નાશ ન કરી શક્યું. મહારાજના વખતમાં મહારાજ યજ્ઞો બીજા ત્રીજા બધા કાર્યો કરતા જન કલ્યાણ માટે, લોકોના મોક્ષાર્થે, કે અમારો ભારત દેશ ખૂબ જ સમૃદ્ધ થાય, માનવ સમાજ વધુ ને વધુ સુસંસ્કારી બને અને સુખી થાય. એના માટે મહારાજ મોટા મોટા યજ્ઞો, બીજા ત્રીજા બધા ઉત્સવો કરતા હતા. તો લોકોએ એમાં વિઘ્ન ચોક્કસ કર્યા, ઉપાધિઓ ખૂબ કરી. પરંતુ ભગવાન સ્વામિનારાયણની ભારત દેશના માનવ સમાજની કલ્યાણ કરવા માટેની, એને સર્વાંગી રીતે સુખી કરવા માટેની જે ભાવના હતી, પ્રેમ હતો, જે ભાવ હતો, એ ગુણને, એ સાધુતાને નષ્ટ ન કરી શક્યા. એમ આદિ અનાદિથી આવા બધા પ્રસંગો ચાલ્યા આવે છે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને સંબોધીને આપણને સૌ કોઈને પવિત્ર વિચાર આપ્યો છે. પ્રથમ પ્રકરણનું 74મું વચનામૃત. મહારાજ કે કાંઈક ઉપાધિ જેવું હોય તો મહારાજ કે નિરુત્સાહી ન થવું, આનંદમાં રહીને ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગનો વિકાસ થાય, અને ભગવાનની એવી ઈચ્છા હોય તો પછી સત્સંગનો વિકાસ થતો અટકી જાય. તો એણે કરીને મહારાજ કે હરક્ષોક ન પામવો, આનંદમાં રહીને પરમાત્માની ભક્તિ કરવી. આ મહારાજનો મત અને સિદ્ધાંત છે, અને કર્યું અને કરાયું મહારાજે. જોવો ને, ઉપાધિ કરનારાએ તો બહુ કરીને ઘણા બધા હરિભક્તો સત્સંગ સ્વીકારતા, તેને લોકોના જ બહાર મૂકતા. ગઈકાલે જ અમે રથયાત્રાનો પ્રોગ્રામ પતાવીને આવ્યા, પછી વિશ્વમંગલ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીની વાતનું દૃષ્ટાંત બહુ મસ્ત આપ્યું હતું.
આ અદ્ભુત આપ્યું. ક્યાં ભગત હતા? હે, બાપુભાઈ. બાપુભાઈને લોકોએ નાચ બારા મૂક્યા, ચીજ વસ્તુ પદાર્થોનો લે દેવાનો સંબંધ બધો તોડી નાખ્યો. આવી બધી લોકોએ ઉપાધિ કરી. મહારાજના વખતમાં જે ઉપાધિ હતી ને એ માયલી તો તાર કશું છે જ નહીં, આપણને તો કાંઈ નથી. સુખે તે હિલોરા કરીને ભગવાન ભજી એવું છે. પછી વાત તો લાંબી છે, પણ ટૂંકમાં કહું તો ગોપાળન સ્વામીએ સંકલ્પ કર્યો અને બધી ઉપાધિ તો ટળી ગઈ, પરંતુ જ્ઞાતિમાં એ પોતે છે ને મુખી બન્યા બાપુભાઈ. અને એને પૂછી પૂછીને જે વિરોધી લોકો હતા ને બધા એને પૂછી પૂછીને કામ કરે. પછી એની સલાહ લઈને ગોપાળન સ્વામીએ આશીર્વાદ આપ્યા, મહારાજને પ્રાર્થના કરી તો ઠાકોરજી આવું ગોઠવી દીધું. આવી તો સત્સંગમાં ઘણી બધી વાતો છે. ભાગવત આદિક પુરાણો, બીજા ત્રીજામાં ગ્રંથોમાં આવી વાતો બહુ છે. માટે કોઈ પણ ઈષ્ટદેવનો ભક્ત હોય એને કોઈ પણ લોકો ગમે તે ઉપાધિ કરે પણ નિરુત્સાહી ન થવો, આનંદથી પરમાત્માની ભક્તિ કરવી. આવા વિચારો મહારાજ સત્સંગ વિચરણના માધ્યમથી આપણને આપી રહ્યા છે. તે વિચારોમાં આગળ આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 46મો. સુરત ભણવા મોકલેલા સંતોના દર્શન માટે ભાવનગરના કારભારી આવ્યા. જ્યારે શ્રીહરિ ગઢપુરમાં હતા અને રામનવમીનો દિવસ આવ્યો ત્યારે ફરતા ગામના હરિભક્તો ગઢપુર આવ્યા. ફરતા ગામોમાં જે સંતો આવ્યા હતા તે બધા શ્રીહરિની મરજી જોઈને ગઢપુર આવ્યા. ભગવાન રામચંદ્રજીનો જન્મ મધ્યાહન સમયે થયો હતો અને શ્રીહરિનો જન્મ રાતે 10:10 થયો હતો. જે સ્વરૂપનો જન્મ સમય જ્યારે હતો તેનો વિધિ પ્રમાણે અલૌકિક ઉત્સવ કર્યો મહારાજે. મધ્યાહન સમયે ભગવાન રામજીના પ્રાગટ્યનો ઉત્સવ ધામધૂમથી ઉજવાણો અને જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધાએ ખૂબ જ તે મહોત્સવનો આનંદ માણ્યો અને ભગવાનનું યજન પૂજન કરીને મહાદિવ્ય અલૌકિક લાભ લીધો. કહો ભાવથી પૂજા કરી. પછી બધાનો ભાવ હતો તે ઠાકોરજીના યજન પૂજનના અંતે પછી સંતોનો ભાવથી પૂજા કરી અને પૂજન કર્યું. પ્રેમાનંદ સ્વામીને શ્રીહરિએ ગઢપુરમાં રાખ્યા હતા. તે રીતે જ નિત્યાનંદ સ્વામી અને જગન્નાથ વિપ્રને પણ શ્રીહરિએ હેતથી પાસે રાખ્યા હતા. રામદાસજી સ્વામીને ગઢપુર રાખ્યા હતા. આ જગન્નાથજી એટલે સુકાનંદ સ્વામી. જેટલા બુદ્ધિશાળી નાના નાના સંતો હતા તેમણે શ્રીહરિએ વ્યાકરણ ભણવાની પ્રેમથી આજ્ઞા કરી હતી. કપિલેશ્વરાનંદ સ્વામી, અચિત્યાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી ઇત્યાદિ 10-12 સંતોને ભણાવવા માટેનો વિચાર કરીને શ્રીહરિએ તે સંતોને ભણાવવા માટે નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે સંસ્કૃતના મહાપ્રખર વિદ્વાન પંડિત છો,
અને સારું એવું સંસ્કૃત ઉપર તમારું પ્રભુત્વ છે, માટે આ બધા સંતોને તમે સંસ્કૃતનો અભ્યાસ કરાવો. નિત્યાનંદ સ્વામી કે મહારાજ, તમારી આજ્ઞા અને તમારી મરજી, આવા સંતોને અભ્યાસ કરાવવા માટેની સેવાનો યોગ મને તમે આપ્યો, તે મારું મહા મોટું મહદ ભાગ્ય છે. આવા મહાપંડિત, આવા મહાવિદ્વાન, આવા પવિત્ર સંત, એ ભગવાનના ભક્તની આવી અભ્યાસ કરાવવા માટેની સેવા મળે ત્યારે પોતાનું પરમ ભાગ્ય માને. કેટલી ઊંચાઈ કેટલી કહેવાય. નિત્યાનંદ સ્વામીની સાધુતાની ઊંચાઈ તો તમે જો કોઈ માપી ન શકે. મહારાજે શિક્ષાપત્રીમાં આ વાત બતાવી છે. મહારાજ કે પોતે જે વિદ્યા ભણ્યો હોય તે બીજાને ભણાવી. ઘણા બધા એના લોકોના મગજ એવા હોય છે કે હું ભણ્યો ને મને જે આવડે નહીં બીજા કોઈ ન આવડવું જોઈએ. જો આ બીજા કોઈની આવડવું ન જોઈએ, બીજાની પાસે એ કળા ન આપવી જોઈએ. આવી પણ મતિવાળા ઘણા લોકો હોય છે, પણ એને ખબર નથી કે તને કળા જે આપી છે ને એ પરમાત્માએ આપી છે. વિદ્યા કે જ્ઞાન આપ્યું છે તે પરમાત્માએ આપ્યું છે. તો તું ભલામણા શા માટે દુઃખી થાય છે કે મને આપ્યું છે ને મને મળ્યું છે ને મારામાં છે એવું બીજામાં કોઈનામાં ના આવવું જોઈએ. તને જે એને આપ્યું છે ને એ બીજાને આપશે. જો ભલે તો બંધ બાયણે ગમે તેવી રસોઈ કરીને રાખતો હોય ને કરતો હોય, પણ બીજાને ઠાકોરજી પછી કળા આપવાના તેને શીખડાવવાના. કળા આપનારો તો ભગવાન છે ને, તેને માણસ થોડોક છે. એટલે આપણે ઘણી વખત છે ને બહુ સંકુચિત માણસના કારણે દુઃખી બહુ થતા હોય છે. આવા વિચારો કરીને મન ના કરાય. આપણને જો ભગવાને જે કંઈ કળા આપી હોય તો કોઈ શીખવા માંગતા હોય તો એને આપણે શીખવી, એ આગળ આવે એવી ભાવના રાખવી. એમ જો ઘણી વખત એવું થાય એમ તારો આગળ આવી જાય છે ને મારું બધું દબાઈ જાય છે તો એ દુઃખી થતો હોય છે. એના કારણે આપણા ભજન પ્રકાશ સ્વામીની એ ભાવના સંગીતમાં, ગાવામાં, વગાડવામાં બીજા આગળ આવવા જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. આ શ્રેષ્ઠ સાધુતા કહેવાય. આવી સાધુતા દુર્લભ છે હો. કળા અને ગાતા આવડતું હોય ને પછી. માટે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી ત્યારે નિત્યાનંદ સ્વામીએ મેં કહ્યું કે મહારાજ, આ પરમહંસોને અભ્યાસ કરવા માટેની સેવાનો તમે મને યોગ આપ્યો છે તે મારું મહાપરમ ભાગ્ય છે. મહારાજ, હું સંતોને અભ્યાસ સારી રીતે કરાવીશ. પછી ભણનારા સંતોએ કેસરયુક્ત ચંદન લઈને શ્રીહરિની પ્રથમ પૂજા કરી અને ફૂલના હાર પહેરાવ્યા. તે સંતોએ શ્રીહરિને ફૂલના બાજુ અને પહોંચી બંને હાથમાં બાંધ્યા, ભાગમાં ફૂલના તોરા ધરાવ્યા. ઘણા હેતથી ફૂલના 2 ગુચ્છ શ્રીહરિના કાન ઉપર ધરાવ્યા. તે પછી હેતથી નિત્યાનંદ સ્વામીની પૂજા કરી. સંતોએ પાઠ લઈ લીધા પછી શ્રીહરિ તે સંતોની પૂજા કરી અને પોતે જમ્યા. પછીનો પ્રસાદીનો થાળ ભણનારા સંતોને આપ્યો. દાદા ખાચરના ઓરડાઓ જ્યારે પૂરા થયા ત્યારે શ્રીહરિ સુતારોના ઉપર ખૂબ જ રાજી થયા અને અમૂલ્ય ઓરડાઓને દેખીને સુરત તથા કડિયા, સુતાર તથા કડિયાને પહેરામણી આપી અને નિપુણતાથી બાથમાં લઈને મહારાજ ભેટ્યા. તે પછી ઓરડાનું કામ કરવામાં જેટલા પાર્ષદોએ સેવા કરી હતી તે બધાને શ્રીહરિ ભેટા
અને ફૂલના હાર પહેરાવ્યા. પાર્ષદોના ઉપર ખૂબ જ રાજી થઈને શ્રીહરિએ પ્રસાદીનો થાળ આપ્યો અને વચનથી તેમની પ્રશંસા કરી. પાર્ષદોની ભાવના અને મહિમા કેવો હોય છે ભગવાનના ભક્તનો. ઓરડા કોના થતા હતા? દાદા ખાચરના બંધાતા હતા. ગ્રસ્તનું મકાન બંધાતું હતું અને એમાં આ ત્યાગી પાર્ષદોએ ભગવાનની આજ્ઞાએ કરીને બહુ જ મહેનત કરી અને જબરી સેવા કરી. આ પ્રસંગ આવ્યો એટલે યાદ આવ્યું, નવા અને જૂના ફ્લેટ બનાવ્યા ને એમાં હરિકૃષ્ણ સ્વામી, ધર્માનંદન સ્વામી, આ વગેરે વગેરે સંતોની બહુ સેવા છો. તમને કદાચ ખબર હોય ના હોય તો નારી ચાણાની નદીમાં પાણી ચાલ્યું જતું હતું ઢીચણ હમાણું, અને એ ચાલુ પાણીમાં હરિકૃષ્ણ સ્વામી ત્યાં હરિભક્તોને બધા ટ્રેક્ટરો લઈ, આ ઝવેરભાઈ બેચડાવાળા અને હરિપરના બધા ઘણા બધા હરિભક્તો હતા. જો તે ચાલુ પાણીમાં રેતી કાઢતા હતા. બોલો, હા, એમ એકદમ રેતી ભરીને આવતા હતા તો ગોવિંદભાઈ વેચડાવાળાનું ટ્રેક્ટર છે ને આમ લારું હારું ખાંગું થઈ ગયું, આમ એટલે ઉતરી ગયું હોય છે. તે રાત્રે 1-2 વાગ્યા સુધી નવા ફ્લેટ બંધાતા હતા ને ત્યારે હરિકૃષ્ણ સ્વામીના અમુક વિદ્યાર્થીઓને લઈ, હરિભક્તોને લઈ અને રેતી ચારવી, આ વગેરે વગેરે બધી સેવા ખૂબ જ કરતા હતા. આ ત્યાગી છે, રહેનારા ગ્રસ્ત છે. રહેવાનું હતું ગ્રસ્તને, એમને તો રહેવાનું હતું નહીં, પણ મહારાજના ભક્ત માનીને સેવા કરી. ભગવાનના ભક્તનું નિવાસ સ્થાન થાય છે. તો તમે વિચાર કરો કે સંતના હૃદયમાંય પણ ભક્તનું મહાત્મ્ય કેટલું હોય છે. એ આવા બધા પ્રસંગથી છે ને આપણને એ સંતના હૃદયમાં, ભગવાનના ભક્તનું હૃદયમાં સ્થાન જે હોય, મહિમા હોય ને એનું દર્શન થાય આપણને. આ વાત મેં એટલા માટે કરી કે હરિભક્ત પ્રત્યે પણ સંતોનો કેવો ભાવ છે, કેવો પ્રેમ છે, એટલા વાસ્તે આ વાત મેં દોહરાવી. બહુ સેવા કરી એમને, રાત્રે દિવસ જોયા વગર. ફ્લેટ તૈયાર થયા ને ત્યાં સુધી બહુ મહેનત, એટલે બહુ મહેનત કરી. એમ વિશ્વમંગલ સ્વામી વગેરે વગેરે સંતો આ હોસ્પિટલનું કામ કરવા માટે, પાર્ષદો, સાધકો, હરિભક્તો, આ તો જગતને ખબર નથી એટલે જગત ગમે તેમ બિંગલ વાજા વગાડતું હોય, પણ આપણે તો બધા જાણીએ છીએ ને કે આ ગુરુકુળમાં જેટલા સ્થાન ઊભા થયા, મકાનો, સ્કૂલ, છાત્રાલય, ઘનશ્યામ ભવન, સંત આશ્રમ, હોસ્પિટલ થઈ રહી છે, તો એમાં આ મંદિર બન્યું, પ્રાર્થના મંદિર બન્યું, એમાં સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તોની, વિદ્યાર્થીઓને, બહેનો, આ બધાની શારીરિક શ્રમ કેટલો બધો છે, કેટલી બધી સેવા છે. આ કંઈ નરા કોઈ હરિભક્તોના કે કોઈ દાનેશ્વરીના પૈસાથી કામ થયું છે એવું નહીં માનો, પણ 50% મહેનતથી ઊભું થાય છે. બધા સંકુલો મહેનતથી ઊભા થયા છે. છાત્રાલયમાં એ વખતે તો કોઈ એટલા બધા સંતોય નહોતા, હરિભક્તોનો સમાજ એ નહોતો. દિવ્ય સ્વરૂપ સ્વામી અને બધાએ જે મહેનત કરી છે, શરીર તૂટી જાય એટલે મહેનત કરી છે. આ સંત આશ્રમમાં આખો કર્યો, એમાં મોહન બાપા, પ્રેમજી ભલા, પછી સગન બાપા જેતપુરવાળા,
પછી દેવજી બાપા માનગઢ, પછી વીરજીભાઈ આપણે ગાડી જે ચલાવતા હતા તે, પછી ગાંડુભાઈ પ્રેમજીભાઈ પાતળા, આ વગેરે વગેરે. એમ કોઈ નામી અનામી નામ રહી જતા હોય, આ બધાના શ્રમ સેવાથી આ બધા સંકલો ઊભા થયા છે. લોકોને મકાન દેખાય ને એટલે ભવ્યતા દેખાતી હોય એટલે એવું થાય કે આ લોકો પાસે તો પૈસાના ડગલા આવી છે. એમ જો પૈસાના ડગલા આવી છે એમ થાય લોકોને. અને એમ આ બધું નથી થયું નરા પૈસાથી. 50% સંતો, હરિભક્તો, સાધકો, પાર્ષદો, બહેનો અને વિદ્યાર્થી એના સેવા શ્રમથી આ બધું ઊભું થયું છે. આ મહિમા વગર કંઈ થોડીક આવી સેવા થતી છે. અમે તો સાધુ થયા છીએ, ભગવાન ભજવા માટે થયા છે. તો આ બધી ઝંઝટ હું વળી, પણ મહિમા છે કે અમારા ભારત દેશના કોઈ પણ માનવ હોય, કોઈ પણ છોકરાઓ હોય તો સારા સુસંસ્કારી બને. આપણા ભારત દેશના આદર્શ નાગરિક બને. ભગવાન સ્વામિનારાયણના ખરેખરા એકાંતિક ભક્ત બને. સારો એ પરિવાર ખૂબ સંસ્કારી બને, સુખી બને. આવી બધી સંતોના હૃદયમાં ભાવના, એના કારણે અત્યારે પણ રાત્રિ દિવસ જોયા વિના સંતો કેટલી બધી મહેનત અને કેટલો પુરુષાર્થ કરે છે. શ્રીજી મહારાજે આ સેવાકીય પ્રવૃત્તિને નિવૃત્તિ ધર્મ કીધો છે. ભગવાનના ભક્તનો મહિમા સમજીને એના રાજીપા માટે ને એના કલ્યાણ માટે કરે છે. મહારાજ કે એ જ નિવૃત્ત ધર્મને અનુસરે છે. એને જ અમે નિવૃત્તિ કહીએ છીએ. આ બાકી નિવૃત્તિ લઈને બેઠો બેઠો બધાને આડો જ આવતો હોય તો એને કંઈ થોડીક નિવૃત્તિ કહેવાય છે. એને નિવૃત્તિ ન કહેવાય, પણ એની દુષ્વૃત્તિ કહેવાય. પાર્ષદો ઉપર મહારાજ ખૂબ રાજી થયા, કારણ કે દાદા ખાચાના ઓરડા બનાવવામાં રાત્રિ દિવસ બહુ જ મહેનત કરી હતી, ખૂબ સેવા કરી. શ્રી હરિએ કરેલી આવી પ્રશંસા તો મોટા મોટાને પણ દુર્લભ છે. જેને શ્રીહરિનો સંબંધ થયો અને જેણે શ્રીહરિની સેવા કરી તેના ભાગ્યનું તો વર્ણન થઈ શકતું નથી. તેવા તે ભાગ્યશાળી થયા હતા. આવી વાત તો દુર્લભમાં પણ હતી, દુર્લભ છે. આવી વાતને સમાન બીજી કોઈ વાત દેખાતી નથી. શ્રી હરિ વિના બીજે સુખ માને તે બાળ બુદ્ધિ છે. જ્યાં સુધી બાળ બુદ્ધિ રહે છે ત્યાં સુધી આવો સર્વોપરી લાભ લઈ શકાતો નથી. યોગ તો હોય છે બધાને, એને પણ બધા કંઈ થોડાક કંઈ શ્રમ સેવામાં જોડાઈ શકે છે. અયોધ્યામાં ભગવાન રામજીનું મંદિર કરવા માટે જે સેવાશ્રમ સેવકોએ જે સેવા કરી, જે સેવા ભક્તિ કરી, એ બિરદાવા જેવી છે અને ભૂલવા જેવી નથી. હૃદયમાં કોતરીને રાખવા જેવી છે. ભગવાન રામજીના મંદિર માટે કંઈક શ્રમ સેવકો બિચારા હોમાઈ ગયા, કંઈક દીકરીઓ હોમાઈ ગઈ. એને કેટલો મહિમા સમજાયો હોય છે બોલો. મહારાજે વચનામૃતમાં લખ્યું, બહુ સ્પષ્ટ બતાવ્યું. મહારાજ કે ભગવાનના ભક્તનો પક્ષ રાખતા આબરૂ જાઓ કે રહો, દેહ જીવો કે મરો,
પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખે અને ભગવાનના ભક્તની સેવા કરે, એના અર્થે સેવા કરે. મહારાજ કહે તે આત્મા ચોક્કસ આત્યંતિક કલ્યાણને પામે. આ વચનાવતમાં શ્રીજી મહારાજે બતાવ્યું છે. જો એટલે આપણા ભારત દેશમાં હું તો કહું, ગમે ત્યાં કોઈ સારું કાર્ય થતું હોય, કોઈ સાચા અને સારા આશયથી કોઈ કાર્ય થતું હોય, જનહિતાર્થે, જન મોક્ષાર્થે, તો એમાં મારે અને તમારે થઈ શકે એટલું યોગદાન શરીરનું, સમયનું, સંપત્તિનું, જેની પાસે જે શક્તિ હોય તેને આપવું પડે. ગ્રસ્તો પાસે સંપત્તિ હોય, અમારી ત્યાગી પાસે સંપત્તિ ન હોય, તો અમે સમયનું અને શરીરનું યોગદાન આપી શકીએ. તમે સંપત્તિ, શરીર અને સમય ત્રણેયનું યોગદાન આપી શકો, પણ અવસર હોય તો થાય. એ અવસર પૂરો થઈ ગયો પછી તે સેવાનો યોગ ફરીને પ્રાપ્ત ન થાય. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે પરમાત્મા જ્યારે આવો યોગ આપે અને માણસ તે સત્કર્મ નથી કરી શકતો, એને મહારાજ કે બાળ બુદ્ધિવાળો જાણવો. અવિચળ સુખમાં જ્યાં સુધી સુખ મનાતું નથી, ત્યાં સુધી સર્વોપરી સુખ મળ્યું હોવા છતાંય તેમાં બાળ બુદ્ધિ રહે છે. સમજણમાં ફેર રહે છે, તેને લીધે સુખમાં પણ દુઃખી રહે છે. જ્યાં સુધી બાળ બુદ્ધિ હોય છે ત્યાં સુધી અપાર સુખ મળે તો પણ તે સુખને સુખ સમજતો નથી અને તેને લીધે સદાય દુઃખી રહે છે. જ્યાં સુધી બાળ બુદ્ધિ રહેશે ત્યાં સુધી તે જીવનભર દુઃખી રહે છે. મેં આજની કથાના પ્રારંભમાં કહ્યું ને એમ, માણસ કાયમ દુઃખી જ રહે છે. બધું મને જ મળવું જોઈએ, હું માગું એવું જ મળવું જોઈએ, મારી પાસે જ રહેવું જોઈએ, પદ અધિકાર મને જ મળવો જોઈએ, હું જ ભોગવું, મારું જ બધા ઉપર શાસન હોવું જોઈએ, વગેરે વગેરે. આ બધી બાળ બુદ્ધિ, એનાથી માણસ જીવન પર્યંત દુઃખી થતો હોય છે. માટે એવી પ્રકૃતિ છોડવી આપણે કશું નથી. પરમાત્માએ શરીર આપ્યું, પરમાત્માએ શરીરમાં બધી શક્તિ આપી, ચેતના આપી, ત્યારે આ જીવડું કંઈક કરી શકે છે આ ખોડિયામાં રહીને. આના જીવડું આ ખોડિયામાં છે, એ જ જીવડાને પરમાત્માએ ઉપાડીને કોઈ કોઈ કર્મને અનુસરીને એને પશુ પક્ષીમાં કે કીડા મકોડામાં નાખ્યો હોય તેના દેહમાં જીવને, તો શું એ સેવા કરે? કોનો રાજીપો કમાય? બોલો, આ કૂતરાન, ગધેડાન, કીડાન, મકોડાન, આ બધા પશુઓ પક્ષીઓ બધા કાંઈક જળચર પ્રાણીઓ તમે સમુદ્રમાં જુઓ ને તો પારાવાર માછલીઓને એના દેહ તમે જુઓ ને તો એટલા બધા પારાવાર, એટલા બધા પારાવાર તે આપણે કલ્પના ન કરી શકીએ. પરમાત્માએ એટલા બધા દેહની ડિઝાઇન ક્યારે કરી રહ્યા છે એમ. જો આ તમને અસલ ઝાડવું જ લાગે હો, એવી માછલીઓ અસલ તમને ઝાડવું જ લાગે. ઓલા ઝીપટા હોય ને, ઝીપટા ગામડામાં થાય ને, અસલ ઝીપટા જેવું જ તમને લાગે. જો એવા બધા દેહમાં નાખ્યા હોય તો શું કરે જીવ? સેવા કોની કરે? ભગવાને દયા કરીને મનુષ્યનું ખોડિયું આપ્યું છે, શક્તિ, કળા, સામર્થ્ય આપી છે, તો સેવા કરીને જીવન કૃતાર્થ કરવું એમ. જ્યાં સુધી બાળ બુદ્ધિ રાખી હોય છે ત્યાં સુધી તેને શ્રીહરિના યોગરૂપી ચિંતામણી કદાચ મળ્યો જ હોય છે, તો પણ તેને તે સુખી ક્યારેય કરી શકતો નથી. કેમ કરે? બાળ બુદ્ધિ છે તે કેમ થાય? ચિંતામણીમાં જેટલું ફળ રહ્યું છે તેને જે યથાર્થ રૂપમાં સમજે છે તેને તેનું પરિપૂર્ણ સુખ મળે છે. શ્રીહરિએ ગઢપુરમાં રામનવમી કરી પછી નિત્યાનંદ સ્વામીને
ચૈતન્યાનંદ સ્વામીને તથા કૌમુદી ભણનારા સંતોને શ્રીહરિએ બોલાવ્યા અને ઘણા ભાવથી મળ્યા. પછી તેમને સુરત ભણાવવા માટે મોકલ્યા. તેઓ ભાવનગર ઉપર થઈને ચાલ્યા. તે સંતો બળદગાડીમાં બેસીને ભાવનગર આવ્યા. ત્યાં રૂપાભાઈ નામે ક્ષત્રિય જાતિના હરિભક્ત હતા. તેને ઘેર સંતો આવીને ઉતર્યા. નિત્યાનંદ સ્વામીની સાથે ભણનારા સંતો હતા. નગરમાં જેટલા હરિભક્તો હતા તેમણે સંતો આવ્યાની વાત સાંભળી. તેથી તેઓ ઘણા ઉત્સાહથી સંતોના દર્શન કરવા માટે આવ્યા અને ખૂબ જ આનંદ પામ્યા અને સંતો ત્યાં 2-3 દિવસ રહ્યા. તેને જાણીને તેજપાળ નામે એક વણિક ભાવનગરના ઠાકોર સાહેબના કારભારી હતા. તેમને સત્સંગના મોટેરા સંતોના સમાગમથી વારે વારે ઈચ્છા રહેતી હતી કે સંતો આવ્યા છે. તેમ સાંભળીને તે કારભારી સંતો પાસે આવ્યા. સંતોના ચરણમાં મસ્તક નમાવીને હાથ જોડીને તેમણે કહ્યું કે મને આપના ચરણમાં નિવાસ આપો. દુનિયાના વ્યવહારમાં જે બુદ્ધિ રહે છે તેવી બુદ્ધિ મોક્ષ બાબતમાં ચોંટતી નથી. મારી બુદ્ધિ મોક્ષમાં જે રીતે ચોંટે તેવી રીતે મારા ઉપર કૃપા કરો. સત્સંગ સિવાયના જેટલા સંતો હોય છે તેને મોક્ષની કોઈ ગમ હોત. સત્સંગ સિવાયના જેટલા સંતો હોય છે તેને મોક્ષની કોઈ ગમ હોતી નથી. અમે ગ્રસ્ત જે રીતે સંસારમાં અવરાઈ ગયા હોઈએ છીએ તે રીતે સંતો પણ તેમાં લપેટાઈ ગયા હોય છે. તે પોતે સંસારમાં બંધાયેલો હોય તે પોતાને શરણે આવેલાને બંધનમાંથી છોડાવે તેવું તે ક્યાંથી દેખાય? જે સ્વયં બંધન વગરનો હોય તે બંધાયેલાને એક પણ વારમાં છોડાવી દે. પણ બંધાયેલો છે તે કેમ છોડાવે? રાજા, રંક અને કોઈ બીજી કોઈ એવી શક્તિ હોય તે બધા ધન અને સ્ત્રીમાં બંધાયેલા હોય તો પછી તે બીજાનું કેવી રીતે કલ્યાણ કરી શકે? તેના બંધન વગરના તો અપાર ખરા સુરવીર કોઈ ભગવાનના એવા ભક્ત હોય છે. ધન અને સ્ત્રીમાં જે જગત રહ્યું છે તેઓ જેણે ત્યાગ કર્યો તેણે બધું જગત જીતી લીધું છે તેમ ચતુર લોકો બુદ્ધિશાળી કહે છે. ધન અને સ્ત્રીમાં બધી જાતની માનસિક પીડા રહી હોય છે તે સંતો વિના બીજા કોઈને દેખાતું નથી. જે જગત છે તેને કોઈ અપાર તોપો અને લશ્કરથી જીતી શકતા નથી, પરંતુ સંતો તેને ત્યાગ દ્વારા જીતી લે છે. ને ત્યાગમાં અદ્ભુત તાકાત ને શક્તિ તોપ ગોળા કરતાંય પણ અધિક શક્તિ ત્યાગમાં છે. માટે ભગવાનના ભક્તોએ ત્યાગનો ગુણ, વૈરાગ્યનો ગુણ ધારવો, શીખવો, કેળવવો, એને અનુસરવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં સુરત ભણવા મોકલેલા સંતોના દર્શન માટે ભાવનગરના રાજકારભારી આવ્યા એ નામે 46મો તરંગ સમાપ્ત થયો.